જૂનાગઢમાં ધસમસતા પાણી વચ્ચે માતા બાળકનું રેસ્ક્યુ કરાયું। માતાને ખાટલા પર બેસાડી પોલીસે રેસ્ક્યુ કર્યું। 7 દિવસના બાળક તેમજ તેની માતાનું રેસ્ક્યુ કરાયું। બાળકને પોલીસે છત્રીમાં રાખ્યું। માણાવદરમાં નીચેના વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ દરમિયાન બાળક અને માતાને બચાવી લેવા માટે પોલીસે સરાહનીય કામગીરી કરી હતી। જૂનાગઢનો દામોદર કુંડ એક દિવસમાં ફરી છલકાયો છે। સતત વરસાદના કારણે કુંડમાં પાણીની આવક થઈ। પૂર જેવી સ્થિતિ વચ્ચે ગિરનાર પર 5 ઇંચ જેટલો વરસાદ। દામોદર કુંડમાં એક જ દિવસમાં ભારે જળ પ્રવાહ જોવા મળી રહ્યો છે। માત્ર એક જ દિવસમાં દામોદર કુંડમાં જળ પ્રવાહ જોવા મળ્યો હતો। તો હિંમતનગરની વાત કરીએ। હિંમતનગરમાં એસપી કચેરીએ સાયબાપુરા ગામના યુવક સહિત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે। હિંમતનગરના સાયબાપુરા ગામે અનુસૂચિત જાતિ ધરાવતા એક રિક્ષા ચાલક યુવકે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો સાફો પહેરેલો ફોટો મૂક્યો હતો। ફોટાને લઈને ગામના કેટલાક અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો હતો અને ફોટો ડિલીટ કરી દેવા માટે ધમકી આપી હતી, જેને લઈને યુવકે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને પીડિતને ન્યાય મળે તે માટે કોંગ્રેસના ડેલિગેશને રજૂઆત કરી હતી અને આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। વચ્ચે આવીને ઊભો રાખી મને 2 3 4 લાફા મારી દીધા। જાતિ વિશે ગાળો કાઢી। ત્યાંથી હું નીકળી ગયો। મારા પપ્પાને કોલ કર્યો। ત્યાંથી આગળ 15 થી 20 બાઇક ઊભી હતી। મારા પપ્પાને આવી ગયા। મારા પપ્પા ગાડીમાંથી ઉતરે મારા પપ્પાને લાફો માર્યો। 11 વાગ્યાથી ઊભા રહ્યા। અમે પોલીસ સ્ટેશન સવારના 7 વાગ્યાની અમારી એફઆઈઆર નથી ફાટી। સાયબાપુરા ગામે એક ફરિયાદી દલિત સમાજના દીકરાએ ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક સાફો પહેરેલો ફોટો મૂક્યો હતો અને એના અનુસંધાનમાં કંઈ મગજમારી થઈ હતી અને પછી ફરિયાદ થઈ। એ ફરિયાદના સંદર્ભમાં સાયબાપુરા ગામના જે દલિત સમાજના જે દીકરા ઉપર જે આ જે હુમલો થયો હતો એના સંદર્ભમાં નિષ્પક્ષ તપાસ થાય અને પોલીસનું સારી રીતે કામ કરે અને આગળની તપાસ ફરિયાદી આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ફરિયાદીને નિષ્પક્ષ તપાસ કરી અને ન્યાય મળે એ દિશામાં અમે માગણી કરી છે। એસપી કચેરી પર કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી છે અને આ તરફ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરાઈ છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। 2.91 ઇંચ કપરાડા અને વાપીમાં 2.87 ઇંચ વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા। વલસાડમાં મેઘમંડાણ, ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તાર જળમગ્ન થયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા ભારે હાલાકી। જૂનાગઢના ગેડ વિસ્તારોમાં સાંભેલાધાર વરસાદ। માણાવદર પંથકમાં વરસાદ થતા સમેગા ગામ પાણી થયું। વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ। પોરબંદરમાં ખીજડી પ્લોટથી છાયા ચોકીનો રસ્તો પાણીમાં ગરકાવ। 5 દિવસથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન। સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। તારાપુર વટામણ હાઈવે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો। કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ। પાનેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ। કલ્યાણપુરની ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા હાલાકી। ધોરાજીના પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। રસ્તા પર ભરાયા વરસાદી પાણી। જળતબાહી અને રમણભમણના દ્રશ્યો છે ઉપલેટાના લાઠ ગામના। અહીં કુદરતી એવો ક્રોધ વરસાવ્યો કે ગામ આખું બેટમાં ફેરવાયું। લાઠ ગામમાં 3 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકી જતા ગામ આખું ડૂબી ગયું।
ગામમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી વહી રહ્યું છે. ગામની બજારો જાણે દરિયો બની રહી હતી. ગામમાં રૌદ્ર સ્વરૂપે બજારોમાં પાણી વહેતું જોવા મળ્યું. બજારોમાં 5 થી 6 ફૂટ પાણી વહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી એવો કબજો જમાવ્યો છે કે લોકોના ઘર પાણીના જમાવડામાં જોવા મળ્યા. દુકાનો, ધોધમાર વરસાદ શરૂ થતાને કારણે અનેક જગ્યાએ ખબર નહોતી કે 3 કલાકમાં જ પોતાનું ગામ એક દરિયો બની જશે અને દરિયો બની બેટમાં ફેરવાઈ ગયો. 6 વાગે શરૂ થયેલો મુશળધાર વરસાદ 9 વાગે ધીમો પડ્યો અને આ 3 કલાકમાં લાઠ ગામને મેઘરાજાએ ધમરોળી નાખ્યું. ઘરો અને દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકો પણ ગભરાવા લાગ્યા. અનરાધાર વરસાદથી લાઠ ગામ ડૂબવા લાગતા લોકો ડરના મારીએ મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરવા લાગ્યા. પૂરના પાણી ચારે તરફ ફરી વળ્યા. ગામના ઘરોમાં ફળિયામાં ખેડસમાં તો ઓસરીમાં 1-2 ફૂટ પાણી આવી ગયા હતા. આથી લોકોની ઘરવખરી, અનાજ, પશુઓનો ચારો પણ પલળી ગયો હતો. લાઠ ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. અતિભારે વરસાદ વરસતા ઠેર ઠેર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો તો તહેસ નહેસ થઈ ગયા. પાકે જળ સમાધિ લીધી. ખેડૂતોના સપના, મહેનત બધા પર પાણી ફરી વળ્યું છે. ઉપલેટા પંથકમાં મેઘરાજાએ માજા મૂકતા ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઉપલેટાના ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગામમાં તબાહી મચી છે. જુઓ ઉપલેટાના છત્રાસા ગામના દ્રશ્યો. આ ગામમાં છપ્પર ફાડકે વરસાદ પડતા ગામ આખું ડૂબી ગયું. અહીં વરસાદે એવો સપાટો બોલાવ્યો કે ગામની બજારો નદી બની ગઈ અને નદીઓએ દરિયાનું રૂપ ધારણ કર્યું હોય એવું લાગે છે. અહીં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા છત્રાસા ગામની નદી ગાંડી તૂર બનતા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામની નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદથી શાળામાં પાણી ઘૂસી ગયા છે. ઉપલેટાની ટીજે કન્યા વિદ્યાલય અને દરબારગઢ સ્કૂલની બિલ્ડિંગમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સ્કૂલના ક્લાસરૂમ, સ્ટાફ રૂમ તેમજ કમ્પ્યુટર લેબમાં પાણી ઘૂસી ગયા છે. સ્કૂલના શિક્ષકોના મતે તાજેતરમાં શાળામાં ફિટ કરેલ પેવર બ્લોકના કારણે શાળાના રૂમમાં પાણી ઘૂસી ગયા છે. પાણી ઘૂસી જવાને લઈને વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને હાલાકી પડી રહી છે. શિક્ષકોના મતે સ્કૂલમાં અગાઉ ક્યારેય પણ વરસાદને લઈને પાણી પહોંચ્યા નથી. પાણી ઘૂસી જવાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક વિદ્યાર્થીઓની બેગ અને ચોપડા પણ પલળી ગયા હતા. ઉપલેટા નગરપાલિકા સંચાલિત શાળામાં પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું. જુઓ જુલાઈમાં કઈ હદે આકાશમાંથી થયું જળ આક્રમણ. જળદવાહીના દ્રશ્યો છે ધોરાજીના ગામડાઓના. ધોરાજીના નાની મારડમાં મોટી મુસીબત આવી પડી. અહીંના લોકો માટે સોમવારની સવાર સંકટ બનીને આવી. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદના પગલે ગામ આખું ટાપુ બની ગયું. ગામના એક રોડ પાણીથી લથબથ થઈ ગયા. સર્વત્ર પાણી જ પાણી છવાયેલું જોવા મળ્યું. ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદી પાણી વેલકમ બેક. ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે. માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે. રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે. સરકાર વિવિધ પદ્ધતિઓથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે જળ સંગ્રહ કરવા પ્રેરણા આપે છે. કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે. ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે. માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે. રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે. કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.